જાહેરાત આપી છે તે નસવાડીની રેવાજીનમાં સીસીઆઈએ કપાસની ખરીદી બંધ થતાં ખેડૂતોમાં ભભૂકી ઉઠ્યો છે રોષ। સીસીઆઈના અધિકારીઓએ નોટિસ લગાવી અમદાવાદની વડી કચેરીની સૂચના મળે ત્યારબાદ જ કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે। બસ આ જ નોટિસ લગાવીને સીસીઆઈના અધિકારીઓએ મનસ્વી નિર્ણય લીધો। રેવા જીનમાં સીસીઆઈએ કપાસની ખરીદી બંધ કરતા જીનમાં કામ કરતા 20 થી 25 શ્રમિકો બેકાર બનશે। એટલું જ નહીં, તાલુકાના ખેડૂતોને કપાસ વેચવા માટે અન્ય તાલુકામાં જવું પડશે, જેથી ખેડૂતોને વધારાનો આર્થિક બોજો પડશે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકામાં સીસીઆઈ કપાસની ખરીદી કરી રહ્યું છે, તો નસવાડીમાં જ કેમ ખરીદી બંધ કરવામાં આવે તેવા સવાલો ઉઠી રહ્યા છે। જાહેરાત આપી છે તે નસવાડીની રેવાજીનમાં સીસીઆઈએ કપાસની ખરીદી બંધ થતાં ખેડૂતોમાં ભભૂકી ઉઠ્યો છે રોષ। સીસીઆઈના અધિકારીઓએ નોટિસ લગાવી અમદાવાદની વડી કચેરીની સૂચના મળે ત્યારબાદ જ કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે। બસ આ જ નોટિસ લગાવીને સીસીઆઈના અધિકારીઓએ મનસ્વી નિર્ણય લીધો। રેવા જીનમાં સીસીઆઈએ કપાસની ખરીદી બંધ કરતા જીનમાં કામ કરતા 20 થી 25 શ્રમિકો બેકાર બનશે। એટલું જ નહીં, તાલુકાના ખેડૂતોને કપાસ વેચવા માટે અન્ય તાલુકામાં જવું પડશે, જેથી ખેડૂતોને વધારાનો આર્થિક બોજો પડશે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકામાં સીસીઆઈ કપાસની ખરીદી કરી રહ્યું છે, તો નસવાડીમાં જ કેમ ખરીદી બંધ કરવામાં આવે તેવા સવાલો ઉઠી રહ્યા છે।